આજે નવરાત્રિના દિવસોમાં અંબાજી મંદિર ગઈ ત્યારે ચંચી મહેતાએ લખેલા શબ્દો યાદ આવી ગયા, જે હું તમારી સાથે વહેંચી રહી છું. અંબા રે માં તારું દર્શન દુર્લભ દર્શનથી દુઃખ ભાગે છે. સુરત શહેરના ગિયા ફળિયામાં અંબા રે માં તું બિરાજે છે. નવરાત્રિ આવે ત્યારે સુરતનું ભાવિક લોક માતાના મંદિરે દર્શન કરવા આવે. અમારા બારણા આગળથી શેતાન ફળિયા, નાગર ફળિયા, બાલાજી રોડ અને ગોપીપુરાની પેલે પારની નમણી સ્ત્રીઓ આવે અને જાય. 2-3 નવરાત્રિઓ જોયા પછી નવે દાડા 9 જુદા જુદા રંગના સાડું પહેરનારીઓની યાદી પણ અમારી પાસે થઈ ગઈ હતી. સાડી પહેરવાની ઢબછબ ઉપરથી અમુક સવારી અમુક ચોક્કસ મોહલ્લામાં જ સરકી આવેલી છે એ પણ કરી શકાતું. સાંજના 5 થી 7માં આવન જાવન ભારે રહેતી, તેમ પાંચમ છઠ પછી ભીડ પણ વધી જતી. લોકોની આવજા સ્ત્રીઓથી વધારે શોભતી. પટાનો સાડું, ભાતની છાપના છાયલ, ઘેરા ખુલ્લા ગવન, ભૂરી કાળી ચંદ્રકળા, રંગબેરંગી લહેરિયા અને ક્વચિત રેશમી ધૂપછાંવ ફરી રહેતા. પણ સાડી ગમે એવી હોય, દીપાવી મૂકવાનો આધાર પહેરનારની ઢબ પર છે. માથે ઓઢવાનો રિવાજ સારા પ્રમાણમાં હતો. મોટે ભાગે બધી સ્ત્રીઓ ધીમે ધીમે હાલતી ચાલતી, કોઈક જ ઠસ્સાથી ચાલતી. ઉતાવળ તો કોઈને જ નહોતી. વળી કોઈ સામે મળ્યું તો કેમ છો, દેખાતા નથી, આવજો માં મથક થયા કરતા. કોઈ વળી હાથમાં રૂમાલ લઈ દર્શને જતી અને પાછા ફરતા તેમાં પ્રસાદનું કોપરું, સાકરિયા એલચી દાણા કે એવું બાંધતી જતી. અજવાળા ઓછા થતાં હાંડીમાં દીવા થતા, મહોલ્લો ઝળકી ઉઠતો, રસ્તો રસભર્યો લાગતો, આનંદની સુરખી પથરાયેલી લાગતી. જુવાન પુરુષો પણ ગાજ્યા જાય એવા નહોતા. બાકેલાલ બેંગ્લોર કે હંગેરિયન કેપ સિફતથી પહેરતા, માથે જરા ટેડી રાખતા અને ડગલાની છાતી પરના ગજવામાંથી રૂમાલને ખાસ્સો ડોકાવતા. એ તો ઠીક, પણ ખરી ખૂબી તો ધોતિયામાં બતાવતા. પાટલી એવી રીતે રાખતા કે જરા ફલ્લાસથી ચાલે તો ધોતિયાના પાલવમાં પવન ભરાતા પાછળ ફુગ્ગો ઉડાડતા ચાલતા. એમાં પણ જાત જાતના લોકો જોવા મળતા. રાત્રે અંબા માતાના ચોકમાં ગરબા ગવાતા. એ મોડી રાત સુધી ઘરમાં સૂતા સૂતા પણ સંભળાતા. નવરાત્રિની આઠમને દિવસે તો મેળો જ ભરાતો. 3-4 વાગ્યાથી ખાવાનાવાળા, રમકડાવાળા અને કાશી કાયે ગાંઠ દેખો, બંબાઈ કાયે શહેર દેખો કરી પૈસો લઈ ભૂંગળામાંના કાચમાંથી મોટા કદના ચિત્રો બતાવવાવાળા એકઠા થઈ જતા અને મોડે રાત સુધી અંબે માત કી જય સંભળાયા કરતી. પણ છઠ, સાતમ અને નોમ એ 3 દિવસ તો મંદિરમાં રાત્રે મંડળી જામતી. અમી ચંદ કહે છંદ બનાવી મેં માજીની કીધી પૂજા. એ માજીના બડા ભક્ત અમીચંદ છંદ ગાવા આવતા. પોતે પોતાના બનાવેલા છંદો ગાતા અને 3 દિવસ ચંડી પાઠ લલકારતા. સને 1848-49માં તેમનો જન્મ અમારા ઘરની પાછલી શેરી આમલી રાનમાં થયો હતો અને ત્યાં જ રહેતા. છેક 93 વર્ષની ઉંમરે ગુજર્યા અને અવસાન પામવાના વર્ષ સુધી સતત 60 વર્ષ તેમણે એક પણ અપવાદ સિવાય દર સાલ માતાજીની સામે ચંડી પાઠ ગાયા છે. 70ની આસપાસ તો મેં તેમને જોયા હતા અને લગભગ 10 વર્ષ એટલે કે 60ની આસપાસ હશે ત્યારથી તેમના છંદ સાંભળ્યા છે. ચમત્કારની વાતો તો તેમના માટે ઘણી સાંભળી હતી અને લોક કહેતા કે તેમને માતાજીએ દર્શન આપ્યા હતા. એ તો જે હોય તે ખરું, પણ એ સામાન્ય વ્યક્તિ તો નહોતા જ એમ તો કહેવું જોઈએ. જેને માટે આપણે ઇન્સ્પાયર્ડ કહીએ એવા તો એ હતા જ. માતાજીમાં તેમને અપૂર્વ શ્રદ્ધા હતી અને અજોડ ભક્તિથી એ સેવા કરતા. ધંધે ઝવેરી, પોતાનો કસબ જાત મહેનતથી શીખેલા અને પોતાના અંગૂરને સરાણ બનાવડાવીને એ જ હીરાને પહેલ પાડવાનું કામ કરતા. પણ અમારે મન તો અમીચંદ એટલે માતાજીના અનન્ય ભગત. છઠ, સાતમ અને આઠમના દિવસે બહુ ભીડ હોવાથી નોમ, એમ 3 દિવસ એ છંદ ગાવા આવતા. અમે જમી પરવારી મામાજીની સાથે માતાજી આગળ જઈ બેસતા. આમ તો જગ્યાની પડાપડી, પણ ગણપતિ શંકર અમારી જગ્યા કરાવી આપતા. પછી છંદ શરૂ થતા. પહેલાં તો બીજાઓ લલકારે, એક જણ ગાય અને બીજા ઝીલે.
જાત જાતના છંદ ગવાય, વાતાવરણ સરસ જામે. એટલામાં અમીચંદ આવવાની બહાર બૂમ પડે. એવો જ માજીનો જયકાર બોલાય અને અમીચંદ પધારે. બધા ઊભા થઈ જાય. પોતે બરાબર માજી સામે બેસે, પ્રણામ કરે. બધે જ શાંતિ છવાઈ જાય અને પછી સુંદર સ્વચ્છ અવાજે ગાવાનું શરૂ કરે. માજીના શણગાર, માજીનો થાળ, સુરત જળ રેલનો ફેર, માજીની આરતી વગેરે. છંદો ગાયા પછી ચંડી પાઠ ઉપાડે. એમાંના કેટલાક છંદો તો પોતે એકલા જ બોલી જાય, બીજાથી ઝીલી જ ના શકાય એવા અટપટા પણ સુંદર શબ્દ ચાતુર્યવાળા, ગહન અર્થવાળા, ભક્તિરસથી ભરપૂર. વર્ષોથી સાંભળવા આવતા એટલે મામાજી અને તેમ બીજા ઘણાને તો એ લગભગ બધા જ મોડે. એમાં માજી દૈત્યોને મારવા જતા ત્યારે કવિ ભગત જે વીરરસના છંદો લલકારતા તેનો રણકાર હજી આજે મારા કાનમાં ગાજી રહેલ છે. શુંભ નિશુંભ 2 દૈત્યો બળ્યા, ધૂમલોચન અને રક્તબીજની કથા, ચંડમુંડની વાતો અને તેમની સાથેના માજીના યુદ્ધના વર્ણન આપણા રૂવા ઊભા કરી નાખે. એમાં વળી રણસિંગડાના વર્ણન આવે. માજી તાગડદીન વાજા બાજી રહ્યા સૌ સાથે. જમીન પર દૈત્યના લોહીનું ટીપું પડતા તેમાંથી 100 દૈત્યો ઊભા થાય. પછી તેમાંથી બચવા માજી કેવી યુક્તિ રચે છે. નવચંડીનું રૂપ ધારણ કરી કોપે છે, વિકરાળ સ્વરૂપે ફરે છે, ગગન ગડગડી રહે છે, હાથમાં ખપ્પર છે, દૈત્યોની રૂણની માળા પહેરી માજી રણે ચડે છે, રણચંડી બની દૈત્યો અસુરોનો સંહાર કરી શાંતિ સ્થાપે છે. માજીની શક્તિનો એ પરચો, મહામાયાનું સ્વરૂપ, મહાયુદ્ધનું વર્ણન, વીર અને અદ્ભુત રસનું એ આસ્વાદન કોઈ છટાદાર બાનીમાં હૃદયંગમ અદાથી અને હું માનું છું કે કોઈ દિવ્ય શક્તિથી પ્રેરાઈને જ એ કરતા. એ દ્રશ્ય હજી મારી નજર સામે ખડું છે. તેમની તેજસ્વી આંખો, સૌમ્ય મુદ્રા અને છંદના લલકાર હજી સ્મરણમાંથી ખસ્યા જ નથી. માજીની કૃપા ઉપરાંત સરસ્વતીની પણ તેમના પર કૃપા હોવી જ જોઈએ. કવિતાના છંદનું આસ્વાદન મેં ત્યાં જ પ્રમાણ્યું. જાત જાતના છંદ મગજમાં ઘૂમવા માંડ્યા. એ માટે અમીચંદનો ઉપકાર માનું કે માજીની કૃપા. એમ નવરાત્ર યા નોરતા પૂરા થતા. દશેરાએ સમીના ઝાડ આગળ મેળો થતો અને પછી દિવાળીની તૈયારીઓ શરૂ થતી. નવરાત્ર ન હોય તોય અમે તો લગભગ રોજ અંબા માતાના મંદિરે એકવાર દર્શન કરવા જતા. લોક દૂર દૂરથી આવે તો અમે નજીક રહેનારા શા માટે ના જઈએ?